શકો છો ફરતી બાજુ ડુંગરા છે, જંગલની વચ્ચે મહાદેવજી બિરાજમાન છે. આમ પણ જે સાઈડ જોશો એ સાઈડ તમને લીલોતરી દેખાશે. ફરતા ડુંગર છે. ટૂંક સમયમાં તમને હું ત્યાં મહાદેવના દર્શન કરાવું છું. ચાલુ રાખો, આગળ વધી છીએ આપણે. ટૂંક સમયમાં કિલેશ્વર મહાદેવ પાસે પહોંચી જશું. તમે નિહાળી શકો છો ટૂંક સમયમાં જ આપણે મહાદેવના દર્શન કરશી. અત્યારે રસ્તો ચોમાસાની હિસાબે થોડો ખરાબ છે. આમ બધો આરસીસી રોડ થઈ ગયો છે અને બધી બાજુ ડુંગરાળ વિસ્તાર છે. નેચરલ વાતાવરણ તમે જે બહાર ફરવા માગતા હો, નેચરલ વાતાવરણ લેવા માગતા હો તો એકવાર કિલેશ્વર મહાદેવે જરૂર આવજો. ટૂંક સમયમાં હમણાં મહાદેવના આપણે દર્શન કરાવીએ. તો પાણી મસ્તીનું જતું હોય કેવું કુદરતી દ્રશ્ય છે. જોઈ શકો છો આપ, મસ્તીનું પાણી. તળાવ વહેલું છે, તળાવમાંથી આગળ પાણી જઈ રહ્યું છે. આ મહાદેવને આ ઈશ્વરીય કિલેશ્વર મહાદેવનો ગેટ છે. ટૂંક સમયમાં જ આપણે ગેટે પહોંચી ગયા છીએ. ટૂંક સમયમાં કિલેશ્વર મહાદેવના આપણે દર્શન કરશી. ચાલુ રાખશો અને દર્શન કરાવું. આપ નિહાળી શકો છો રાજાશાહી વખતના દિવાલ છે, સામે દેખાય છે. જેમાં આપણે મંદિર તરફ જઈ રહ્યા છીએ. આ દિવાલ રાજાશાહી વખતની બધી છે, જે નિહાળી શકો છો. મંદિરના પ્રાંગણમાં પહોંચી ગયા છીએ. ત્યાં ઘણી બધી ગાડી પણ છે, જોઈ શકો છો. શનિ રવિની અંદર તો ટ્રાફિક ફૂલ હોય છે. મંદિરનો ગેટ છે. આપણે મંદિરની અંદર એન્ટ્રી કરી ગયા ભાગોની અંદર. અહીંયા પાણી બી ઘણું બધું છે, તેમજ માણસો પણ બધા આવે છે. અને જો મંદિર સુધી મોબાઈલ લઈ જવા જશે તો આપને દર્શન કરાવીશ. બાકી આ બધું નેચરલ વાતાવરણ છે. મગર પણ આ પાણીની અંદર છે. અમે નાવા દઈએ બધે, નાવાની મજા આવે. મગરે છે. ભાઈ નાઈ છે, માત્ર તો બધા નાઈ શકી છે. ડૉક્ટર પણ ભોજન કરવા અહીંયા આવે છે. કીધું 20 કિલો પડી લઈ લો, માનતા નથી. મહાદેવ મંદિર ઘોડાના મહાદેવના મંદિરની અંદર જઈ રહ્યા છીએ. સમયમાં મહાદેવના દર્શન આપણે સૌ લાઈવ નિહાળશી.
મંદિરમાં છૂટ છે મને ના બનાવ્યો